મારું નામ દિવ્યાબેન છે। હું કેરિયા રોડે અયોધ્યા સોસાયટીમાં રહું છું। સામેની સાઈડ અમારે ખરાબ ધંધા થાય છે। એની માટે અમે બધી મહિલાઓએ આજે કાલનો કેસ દાખલ કર્યો હતો। એટલે આજે પોલીસ આવી અને અમારે બધાને અમે રંગે હાથે ધરપકડ 3 લેડીઝને છોકરા સાથે પકડી। કઈ જગ્યાએથી પકડ્યા હતા? અમારે અયોધ્યા એપાર્ટમેન્ટની એક્ઝેક્ટ સામે ફોર્ચ્યુનર હોટલની સામે। અગાઉ ક્યારે તમે રજૂઆત પોલીસને કોઈને કરેલી ખરી? હા, અમે બહુ જ રજૂઆત કરેલી છે। 4 દિવસથી અમે કોર્ટમાં ધક્કા ખાઈ છે। તો ક્યારે કોઈ તંત્ર દ્વારા કોઈ જાતનો કોઈ સપોર્ટ કરવામાં આવેલો? પોલીસ આવ્યા હતા, પોલીસ સહિત જ અમે એ લોકોને બધાને સાથે જ પકડ્યા છે અને પોલીસ લઈ ગયા છે। અમારે એટલી જ મહિલાને વિનંતી છે કે ઝટ સે ઝટ અહીંયા સીલ લાગવા જોઈએ। અમારે આવા કોઈ જાતના ધંધા અહીંયા ન જોઈએ। અમારે બેનો દીકરીઓ કાલ સવારે મોટિયું થાય છે, એ પ્રશ્ન કરે છે અને અમે સગાઈ કરવી છે તો અમારા જમાઈઓ અમને ના પાડીને વયા જાય છે કે અમારે આવા ધંધા હાલે છે એટલે અમારે તમારા છોકરી હારે કોઈ સગાઈ કરવી નથી। કોની હોટલ છે કે ખ્યાલ છે ખરો? નહીં, માલિકને આજે અમે બોલાવ્યો તો પણ અહીંયા આવ્યો નહીં। અમને ખબર નથી, અમે પકડવાની બહુ કોશિશ કરી પણ માલિક અહીંયા આવ્યો નહીં। કોણ માલિક છે? કોને બોલાવવાની કોશિશ કરી? જે આ ધંધો અહીંયા ચાલુ છે ને એ માલિકને અમે બોલાવવાની કોશિશ કરી, હોટલના માલિકને। બધા સાઈડવાળાએ અમને જવાબ આપી દીધો કે અમારો શેઠ બહાર છે। કોઈએ બોલાવ્યો નહીં, પોલીસ પણ હારે, મેડમ પણ હારે હતા, છતાંય અમે ક્યાંય એને શેઠને જોયો કેટલા નહીં। દિવસથી આ ચાલતું હોય છે? આ લગભગ 2 વર્ષથી હાલે છે અને